છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કછાટા ગામમાં વૈશાખ સુદ આઠમ નિમિત્તે પંચમુખી હનુમાન દાદાની પ્રતિમાની સ્થાપના, પ્રાણ પ્રતિષ્ઠા અને મહાભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. બહાદરપુર કબીર મંદિરના મહંત રાકેશ દાસ સાહેબના હસ્તે ગણપતિ દાદા, હનુમાન દાદા અને જલારામ બાપાની મૂર્તિઓની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા યોજાઈ કે જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ડીજેના તાલે ગામમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો. મહાભંડારામાં આશરે 5000 જેટલા ભાવિ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો. કછાટા તેમજ આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તે ગામના ભાઈઓએ તમામ ભાવિ ભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો. શકીલ બલોચ, છોટાઉદેપુર. જય શ્રી રામ. અમારું છોટાઉદેપુર જિલ્લામાં સંખેડા તાલુકામાં આવેલું કછાટા ગામ છે, જ્યાં અમે આજે પંચમુખી હનુમાનજી દાદાની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરેલું હતું. જેમાં અમે પંચમુખી હનુમાનજી દાદાની મૂર્તિ, જલારામ બાપાની મૂર્તિ અને શ્રી ગણપતિ દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ છે. સવારમાં 9 વાગે ડીજેના તાલે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જ્યાં ગામની બહેનો અને દીકરીઓ દ્વારા કલશ યાત્રાનું પણ આયોજન કરેલું હતું. જેમાં ઘણા બધા ભાવિક ભક્તો ગામના જોડાયા હતા, આજુબાજુના ગામના પણ જોડાયા હતા. અને પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ પૂરો થયા બાદ અત્યારે ભોજન ભંડારાનું આયોજન કરેલું છે, જેમાં ભોજનનું કામ ચાલુ છે અત્યારે. ત્યારબાદ સાંજે સુંદરકાંડ અને ભજન સત્સંગનું આયોજન કરેલ છે. આજે ભંડારામાં કેટલા લોકો ભાગ લેશે? ભંડારામાં લગભગ 4 થી 5000 લોકો ભાગ લેશે. આ તમારા કછાટા ગામમાં કેટલા કાર્યકર્તા જોડાયેલા છે સેવામાં? અમારા કછાટા ગામના 70 થી 80% કાર્યકર્તાઓ જેમાં આમાં જોડાયેલા છે. અને અમારા ગામના યુવાનોએ સખત મહેનત કરીને મંદિરનું આયોજન કરીને મંદિરનું નિર્માણ કર્યું છે નવું, અને પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. આપનું નામ? મારું નામ તરફદાર રાજેન્દ્ર કુમાર. આજે આપણે સંખેડા તાલુકાના કછાટા ગામમાં ગ્રામજનોએ ભેગા મળીને પંચમુખી હનુમાનજીનું નવીનીકરણ મંદિર બનાવી પંચમુખી હનુમાનજીની મૂર્તિ, શ્રી ગણપતિ દાદાની મૂર્તિ, જલારામ બાપાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું મહોત્સવનો ઉત્સવ ભંડારો જાહેર રાખવામાં આવેલ છે. જેમાં બહાદરપુર કબીર મંદિરથી મહંત શ્રી રાકેશદાસજી સાહેબના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન, ભોજન પ્રસાદી તથા રાત્રે પણ 24 કલાકનો ભજન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તમામ ગ્રામજનો, ભાઈઓ, માતાઓ, બહેનો, ભાવિક ભક્તો, બાળ ગોપાલ દરેકે ખૂબ મહેનત કરી, ગામે ગામ ફરી, ફંડ ફાળો કરી, દાન પુણ્ય લઈ અને આ મંદિરનું નવીનીકરણ તૈયાર કર્યું. અને એમાં પંચમુખી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, જેમાં ગણપતિ મહારાજ તથા જલારામ બાપુની મૂર્તિની આજે સ્થાપના થઈ છે. અને ખૂબ આજુબાજુના ગામજનો આવીને, ભાવિક ભક્તોએ આવીને આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠામાં સહકાર આપ્યો છે, સાથ સહકાર આપ્યો છે. અને દર્શન કરી પરમાત્માના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. અને આવો જ પ્રતિસાદ અને દર્શન કરવા માટે દરેક ગામે ગામથી ભાવિક ભક્તો પધારે અને ખૂબ પંચમુખી હનુમાનજીનું જય જયકાર થાય. અને કછાટા ગામના તમામ ભાવિક ભક્તોને ખૂબ ધન્યવાદ છે. આટલી બધી ધર્મના માર્ગ ઉપર આગળ વધીને અને આ કાર્યને સફળ સાર્થક બનાવ્યું છે, તે બદલ એમનો ખૂબ આભાર છે. જય શ્રી રામ. આપનું નામ મહારાજ? જય પંચમુખી હનુમાન મહારાજ કી જય, ગણપતિ ગજાનંદ મહારાજ કી જય, વીરપુર વાલા જલારામ બાપા કી જય, કછાટા ગામ કી જય, જગ્યા ભોમ આજ કા આનંદ કી બંદગી સાહેબ. આપનું નામ મહારાજ? મારું નામ મહંત રાકેશદાસ સાહેબ, કબીર મંદિર, બાદર, તાલુકો સંખેડા, જિલ્લો છોટાઉદેપુર.